દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીંબડીમાં પણ સજ્જડ બંધ જોવા મળ્યું। ઝાલોદ તાલુકાના લીંબડી ગામે પણ ભારત બંધનું એલાનનો સમગ્ર આદિવાસી સમાજ તેમજ લીંબડીના નાના મોટા વેપારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો તમામ લોકોએ સાથ સહકાર અને સપોર્ટ આપીને લીંબડી તેમજ ઝાલોદ સજ્જડ બંધ રાખીને સમર્થન આપવામાં આવ્યું હતું, જે બદલ લીંબડી સમગ્ર ધંધાનો ખૂબ ખૂબ આભાર કરવામાં આવે છે। જય આદિવાસી। આજ રોજ તારીખ 21/8/2024 રોજ સંપૂર્ણ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમુદાય તેમજ દલિત સમાજ દ્વારા ST/SC એક્ટ સુપ્રીમ કોર્ટના જે બિનજરૂરી ચુકાદો આપવામાં આવ્યો છે તે આદિવાસી સમાજ તેમજ દલિત સમાજના હિતવાહક છે, તે માટે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું। તે એલાનનું આજે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીંબડી મુકામે આદિવાસી સમાજના યુવાનો તેમજ દલિત સમાજના યુવાનો દ્વારા સમર્થન જાહેર કરી સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું। અમારી સરકારની એ જ માંગ છે કે આદિવાસી સમાજ અને દલિત સમાજને કોઈ પણ ભાગલા ના પાડવામાં આવે, તેમજ અમારા જે કોટાની જે પદ્ધતિ દાખલ કરવી આવી છે તે અમને મંજૂર નથી અને કોઈ પણ બંધારણનો અમારા અધિકાર છીનવવામાં ન આવે એવી અમારી દરખાસ્ત છે। જોહાર, જય આદિવાસી, જય